બનાસકાંઠાની સરહદના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે પહોંચ્યા ગુજરાતી ફિલ્મના હીરો વિક્રમ ઠાકોર। 10 દિવસ પહેલા બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જાણે કે આબ ફાટી હોય તેમ સરહદના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદથી ભારે તબાહી સર્જાઈ હતી। ત્યારે ગતરોજ ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં મદદ માટે દોડી આવ્યા હતા। તેઓએ આ વિસ્તારના મોરીખા, તીર્થગામ, મોરવાડા વગેરે ગામોની મુલાકાત લઈ ગૌશાળામાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા પણ કરી હતી। જોકે વિક્રમ ઠાકોરને પોતાની ફિલ્મનું શૂટિંગ ચાલુ હોવા છતાં પણ તેઓ સમયના અભાવ વચ્ચે પણ બનાસકાંઠાના સરહદી પૂરગ્રસ્ત વિસ્તારમાં દોડી આવી બનાસકાંઠા પ્રત્યેની પોતાની લાગણીને ઉજાગર કરી હતી। ત્યારે આ પ્રસંગે વિક્રમ ઠાકોરનું આ વિસ્તારના સરપંચ તેમજ ગામ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને આ સરાહનીય સેવાને બિરદાવવામાં આવી હતી। વિક્રમ ઠાકોર ત્યાંથી સીધા લાખણી તાલુકાના કાપરા ગામે શ્રી લાખુ જહુ માતાજીના મંદિરે પહોંચ્યા હતા અને શ્રી લાખુ જહુ માતાજીના દર્શન કરી પૂજ્ય બાપુના આશીર્વચન લીધા હતા।